અંકલેશ્વર નજીક હાઈવે પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, જેમાં અજાણ્યા વાહનની અડફેટે મોપેડ સવાર બે સગી બહેનોના મોત નીપજ્યા હતા. અંકલેશ્વરના ભડકોદરામાં ઇકરા સ્કૂલ નજીક આવેલ સાઇન પાર્ક સોસાયટીમાં રહેતા શેર અલી ખાન તેમની બે પુત્રી કનીઝ ફાતમા અને સીમા જલાલને લઈને મોપેડ પર ગતરોજ રાત્રિના મોહરમ પર્વ નિમિત્તે તાજિયાનું જુલુસ નિહાળવા માટે અંકલેશ્વર શહેર વિસ્તારમાં ગયા હતા. જ્યાંથી તાજિયાનું જુલુસ નિહાળી પરત તેઓ ફરી રહ્યા હતા તે દરમિયાન હાઈવે પર આમલાખાડીના ઓવરબ્રિજ પર પૂર ઝડપે જતા અજાણ્યા વાહન ચાલકે તેઓની મોપેડને ટક્કર મારી હતી, જેના પગલે પિતા અને બંને પુત્રીઓ માર્ગ પર પટકાયા હતા. અકસ્માતના બનાવમાં ગંભીર ઈજાના પગલે 17 વર્ષીય કનીઝ ફાતમા અને 16 વર્ષીય સીમા જમાલનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે શેર અલી ખાનને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ તરફ અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાની સાથે જ બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બનાવ સંદર્ભે ગુનો નોંધી ફરાર વાહન ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.